ઉત્તર ગુજરાતમાં બીઝેડ ગ્રુપની લોભામણી સ્કીમમાં હજારો લોકો નાણાં રોકીને છેતરપિંડીનો ભોગ બન્યા છે, જેમાં ઘણા શિક્ષકો પણ સંડોવાયેલા હોય એવી વિગતો બહાર આવતા રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ પ્રતિક્રિયા આપી હતી। બીઝેડ ગ્રુપના નાણાકીય કૌભાંડમાં શિક્ષકોની સંડોવણીની પ્રાથમિક માહિતી મળી છે। જો કોઈ શિક્ષકો લોભામણી સ્કીમમાં સંડોવાયેલા હશે તો તેમની કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। વધુમાં કહ્યું કે શિક્ષકનું સમાજમાં આદરભર્યું અને પ્રતિષ્ઠિત સ્થાન અને છબી હોય છે। બાળકો શિક્ષકોને અનુસરતા હોય છે, ત્યારે શિક્ષણ કાર્ય કરવાના બદલે શિક્ષક જ આ પ્રકારની લોભામણી સ્કીમમાં એજન્ટ બનીને કામ કરે તે ખૂબ ચિંતાજનક બાબત છે। ગુજરાતમાં આવી સ્કીમો ચલાવીને અસંખ્ય લોકોને આવા ચીટરો પોતાની બચતને લઈ જતા હોય છે। દર વર્ષે કોઈ જુદા જુદા નામે આવી સ્કીમ કરતા હોય છે। મારે ગુજરાત પરિવારજનોની પહેલી વિનંતી તો એ કરવી છે કે આવી એક પણ સ્કીમની અંદર જોઈન થવું ન જોઈએ। હજી પણ ટાઉન પ્લેસ, તાલુકામાં, જિલ્લામાં ક્યાંય પણ આવી સ્કીમ ચાલતી હોય તો ચોક્કસ નજીકના પોલીસ સ્ટેશને જાણ કરવી જોઈએ અને એને પર્દાફાશ કરવો જોઈએ। આ બદમાશો જ્યારે આવી સ્કીમ બનાવતા હોય ત્યારે સોફ્ટ લોકો, ભણેલ ગણેલ લોકો, નોકરિયાત વર્ગને પણ ટાર્ગેટ કરતા હોય। એમાં મને પૂછવામાં આવ્યું અથવા તો ઘણા ટેલિફોનિક તમે શું કરશો, ત્યારે એમાં એવી વાત કરવામાં આવી કે શિક્ષકોને પણ એજન્ટ બનાવ્યા છે। તો આ પૂરો મામલો CID ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે। બદમાશો અને આ સ્કીમના માલિકોને પકડી લેવામાં આવ્યા છે, જે નરાધમોએ અનેક લોકોને લોહીના આંસુથી રોવે, પરંતુ આ શિક્ષકોના ઇન્વોલ્વમેન્ટ કેવું છે, શું છે, એ તપાસના અંતે અમે ચોક્કસ પ્રકારે એક્શન લેશું। જો એ દોષિત હશે તો એને છોડવામાં આવશે।